સમાચાર તરફ નજર કરીએ અમરેલી જિલ્લાથી। અમેરિકાની ટેરિફ નીતિના દબાણ સામે હવે ભારતની જનશક્તિ શાંતિપૂર્ણ વિરોધ સાથે રાષ્ટ્રહિતના અવાજને ઉઠાવી રહી છે। આજના દિવસે ભારતીય જન પરિષદના ઉપક્રમે અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં સર્વપ્રથમ અમરેલી શહેરમાંથી ટેરિફ વિરોધની ઝાંખી શરૂ થઈ હતી। વિશાળ રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન થયું, જ્યાં લોકોને માત્ર આર્થિક નહીં પણ ઐતિહાસિક વાસ્તવિકતાઓથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। વિરોધ રેલીમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબાર સહિત અનેક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને અમેરિકા ઉત્પાદનોની બહિષ્કારોનો જાહેર સંકલ્પ લેવાયો હતો। દેશમાં આત્મનિર્ભરતા અભિયાનને મજબૂતી આપતી અને વૈશ્વિક દબાણ સામે અડગ ભારતની છબી આજે અમરેલી રજૂ થઈ છે।